નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું દ્વિતીય પરીક્ષા પેપર 2024 ધોરણ 9 અને વિષય ચિત્ર 100% પેપર સોલ્યુશન સમજૂતી સાથે મેળવીશું। વિદ્યાર્થી મિત્રો, તમને વાર્ષિક પરીક્ષાની અંદર પણ આ પ્રશ્નો ખૂબ ઉપયોગી થવાના છે, તો ખાસ અમારો વિડીયો જોવાનું ચૂકશો નહીં। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ચિત્રકલા દ્વિતીય પરીક્ષા અને વાર્ષિક પરીક્ષાની અંદર ખૂબ ઉપયોગી થશે। સમય રહેશે 1 કલાક અથવા 40 મિનિટ, અથવા વિદ્યાર્થી મિત્રો કુલ ગુણ 50 ગુણનો કે 40 ગુણનો તમારું પેપર આવશે। જે પણ આવે તમને આ પ્રશ્નો ખાસ ઉપયોગી થવાના છે। નીચેના પ્રશ્નોના વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને જવાબ લખવાનો રહેશે। ચિત્ર દોરવા માટે કેટલા ઇંચની માપપટ્ટીનો ઉપયોગ કરવો જોઈએ? તો 12 ઇંચનો। કયા ગ્રેડની પેન્સિલ સામાન્ય ઉપયોગમાં વધુ વપરાય છે? તો મિત્રો HB પ્રકારની વધુ વપરાય છે। કયા રંગનો ઉપયોગ કરવાથી ચિત્રની અંદર ઘનતા કે કદનો આભાસ ઊભો થાય છે? તો અપારદર્શક રંગનો ઉપયોગ કરવાથી। વિદ્યાર્થી મિત્રો, સાવધાનમાં ઊભેલો સૈનિક કઈ રેખાનો જે છે તે પ્રતીક છે? તો ઊભી રેખા, એટલે કે B ઓપ્શન સાચો છે। જમીન ઉપર સરકતો સાપ દર્શાવવા કઈ રેખાનો ઉપયોગ થાય છે? તો વમળ રેખા। વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારે તમે દર્શાવો છો। દ્વિપાર્શ્વ એટલે કે 2D આકાર જે છે તે કોને કહેવાય? તો ફોટાને કહેવાશે। દ્વિપાર્શ્વ 2D આકાર જે છે તે કોને કહેવાશે? તો પેઇન્ટિંગને કહેવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 8, ત્રિપાર્થ એટલે કે 3D આકાર કોને કહેવાય? કોઈ તો શિલ્પ હોય છે તેને 3D કહેવાશે। ત્રિપાર્થ આકાર કોને કહેવાય? તો કોઈ મંદિર છે તો એને કહેવાશે। કયો રંગ પ્રેમ અને સૌભાગ્યનું પ્રતીક ગણાય છે? તો મિત્રો લાલ। કયો રંગ પવિત્રતાનું સૂચન જે છે તે કરે છે? તો પીળો। રંગચક્રની અંદર પાસેના આવતા રંગો જે છે તેને કેવા રંગો કહેવાશે? તો તેને સજાતીય રંગો કહેવામાં આવે છે। પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો 13, વિશાળતા, ગંભીરતા અને અનંતતા દર્શાવવા માટે કયો રંગ વપરાય છે? તો વાદળી રંગ વપરાય છે। ઓફિસની દિવાલો, પહેરવેશ અને છતની સજાવટમાં કઈ રંગ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે? તો સજાતીય। ફુવારો કયા પ્રકારના વિસ્તરણને ઉદાહરણ છે? તો વિદ્યાર્થી મિત્રો આવશે ડી બિંદુમાંથી। પક્ષીનું પીંછું કે પાંદડાની નસો કયા પ્રકારના વિસ્તરણનું ઉદાહરણ છે? તો ધરીમાંથી। વિદ્યાર્થી મિત્રો, એટલે કે ડી ઓપ્શન સાચો છે। ત્યારબાદ આગળ વાત કરીશું પ્રશ્ન નંબર 17, કેન્દ્રમાંથી વિસ્તરણનું ઉદાહરણ કયું છે? તો સૂર્ય, એટલે કે એ ઓપ્શન સાચો છે। ભાત ચિત્રના મુખ્ય પ્રકારો કેટલા છે? તો મિત્રો 4 પ્રકારો છે, એટલે કે એ ઓપ્શન સાચો છે। સૂરજમુખીનું ફૂલ કયા પ્રકારના વિસ્તરણનું ઉદાહરણ છે? તો મિત્રો બી કેન્દ્રમાંથી। ધરીની વિસ્તરણનું ઉદાહરણ કયું છે? તો એ મોરનું પીંછું। ત્યાર પછી વાત કરીશું મિત્રો આગળ પ્રશ્ન નંબર 21, અમદાવાદનું મુસ્લિમ સ્થાપત્યનું અનુપમ નજરાણું કયું છે? તો ડી ઝૂલતા મિનારા। ઝૂલતા મિનારા અમદાવાદમાં કયા સ્થળે આવેલા છે? તો વિદ્યાર્થી મિત્રો સાળંગપુર અને ગોમતીપુર। નીચેના પૈકી કઈ મસ્જિદમાં ઝૂલતા મિનારા આવેલા છે? તો બીબીની મસ્જિદમાં મિત્રો આવેલા છે। ત્યારબાદ આગળ વાત કરીશું પ્રશ્ન નંબર 24, ઝૂલતા મિનારા ક્યાં આવેલા છે? તો અમદાવાદમાં। આપેલા પરિમાણોમાં કયા એક પરિમાણનો સમાવેશ થતો નથી? તો મિત્રો ઊંચાઈ। જે શિલ્પને ચારે બાજુથી કંડારીને ઘાટ આપવામાં આવ્યો હોય તો તે શિલ્પ કેવું કહેવાય? તો પૂર્ણ મૂર્ત કહેવાશે। રુદ્ર મહાલય કયા સ્થળે આવેલો છે? તો મિત્રો પાટણના સિદ્ધપુર ખાતે આવેલો છે। ત્યાર પછી વાત કરીશું પ્રશ્ન નંબર મિત્રો 28, સિદ્ધપુર શહેર કઈ નદીના કિનારે આવેલી છે? તો પુષ્પાવતી। ત્યાં બિંદુ સરોવર પણ આવેલું છે। રુદ્ર મહાલય કોણે બંધાવ્યો હતો? તો મૂળરાજ સોલંકીએ। રુદ્ર મહાલયનું સમારકામ કોણે કરાવ્યું હતું? તો સિદ્ધરાજ જયસિંહ। કયા સ્થાપત્યની અંદર અસંખ્ય સુવર્ણ કળશો હતા? તો રુદ્ર મહાલય। વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી વાત કરીશું પ્રશ્ન નંબર 32, વડનગરનું કીર્તિ તોરણ કોણે બંધાવ્યું છે? તો સિદ્ધરાજ જયસિંહ। વડનગર કયા જિલ્લામાં આવેલું છે? તો મહેસાણા। જૂના ડીસા શહેરની અંદર કયા મંદિરના પ્રવેશ દ્વારે કીર્તિ તોરણ જોવા મળે છે? તો સિદ્ધિંબિકા। પ્રશ્ન નંબર 35, અમદાવાદમાં આવેલું કાંકરિયા તળાવ કોણે બંધાવ્યો હતો? તો સુલતાન કુતબુદ્દીને, એટલે કે બી ઓપ્શન જે છે તે વિદ્યાર્થી મિત્રો સાચો છે। ત્યાર પછી વાત કરીશું પ્રશ્ન નંબર 36, કાંકરિયા તળાવની વચ્ચે આવેલું બક્ષ સ્થળ એટલે કે બેટને આજે કયા નામે ઓળખાય છે? તો બાગે નગીના તરીકે ઓળખાય છે, એટલે કે એ ઓપ્શન સાચો છે। અમદાવાદની સિદ્દી સહિતની જાળીમાંથી એક જાળી મુંબઈમાં કોનાથી નષ્ટ પામી હતી? તો પ્રેમચંદ સલાટથી। સિમ્બોલ કે લોગો બનાવવા માટે કયા સોફ્ટવેરનો ઉપયોગ થાય છે? તો કોરલ ડ્રો। ચિત્રકલાના કોમર્શિયલ આર્ટમાં કોના ઉપયોગ જે છે કોના ઉપયોગ દ્વારા મિત્રો સરળતાથી કામ કરી શકાય છે? તો કોમ્પ્યુટરના। વિકાસશીલ દેશને વિકસિત કરવા માટે શું જરૂરી છે અને સફળ માધ્યમ રહ્યું છે? તો કોમ્પ્યુટર। વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે।
આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો.